મીડિયા શું છે કેસનું ગુજરાતી વાત કરીએ તો અમરેલી તંત્રની ફરી એકવાર બેદરકારી સામે આવી છે। અમરેલીની એન્જલ સિનેમા ફાયર એનઓસી વગર ધમધમતું જોવા મળ્યું હતું। ફાયર વિભાગ અમરેલી દ્વારા 2023માં અપાઈ હતી નોટિસ, છતાં પણ કોઈ કાર્યવાહી નહીં। તંત્ર કોઈ રાજકોટ કે તક્ષશિલા જેવા કાંડની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે। કુલ 8 મુદ્દાઓ પર અમરેલી ફાયર વિભાગ દ્વારા 1 વર્ષ પહેલા અપાઈ હતી નોટિસ। અમરેલી શહેરની અંદર આવેલા એન્જલ સિનેમા ઘરમાં જ્યાં સેંકડોની સંખ્યામાં લોકો મનોરંજન માણવા જતા હોય છે, પરંતુ સેફટીના અભાવે કોઈ અનહોની સર્જાય તો જવાબદાર કોણ? એન્જલ સિનેમા બિલ્ડિંગને અડીને જ એક વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે। શોર્ટ સર્કિટ થવાની પૂરી સંભાવના રહે છે, છતાં પણ સંચાલકો બેપરવાહ થઈ લોકોના જીવ સાથે રમી રહ્યા છે। ત્યારે બહેરું મૂંગું તંત્ર પણ આ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। મોરબીનો ઝૂલતો પુલ, વડોદરાના હરણીકાંડ કે પછી સુરતની તક્ષશિલા, બધી જ જગ્યાએ તંત્રના પાપે લોકોએ પોતાનો પરિવાર ખોવાનો વારો આવ્યો છે। ત્યારે અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં હજી સુધી વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કુલ 8 મુદ્દાઓને ધ્યાને લઈ ફાયર વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે, જેમાં સમગ્ર બિલ્ડિંગ અને પ્રિમાઇસના નેચરલ તથા મેકેનિક વેન્ટિલેશનનો અભાવ તેમજ ફાયર ઇમરજન્સી એક્ઝિટનો અભાવ તેમજ હાઇડ્રેન્ટ પોઈન્ટની યોગ્ય માત્રામાં પૂરતા તેમજ ફર્સ્ટ એડ હોઝિલ અને હોઝ સિસ્ટમનો અભાવ તેમજ ફાયર એક્યુગેશનની અપૂરતા તેમજ પંપ રૂમ અપગ્રેડ કરવાની જરૂરિયાત તેમજ એમસીપી હૂટ પેનલનો અભાવ તેમજ બેસમેન્ટમાં આવેલ ટ્રાન્સફોર્મરની સલામતી બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા ફાયર વિભાગે લેખિતમાં તારીખ 25/5/2023માં અમરેલીની એન્જલ સિનેમા નામથી જાણ કરી હતી, પરંતુ હજુ સુધી આ મામલે ફાયર એનઓસી લેવામાં આવી નથી। ત્યારે હવે અમરેલી વહીવટી તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। હાલમાં અમરેલી શહેરની અંદર કઈ કઈ જગ્યા પર ગેમ ઝોન આવેલા છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી છે। ક્રાઇટેરિયા મુજબ કોઈ મોટા ગેમ ઝોન અમરેલી શહેરની અંદર જોવા મળતા નથી। પૂલ ટેબલ અને સ્નૂકરના પ્લે એરિયા જેવા ગેમ ઝોનો અત્યારે ઉપલબ્ધ છે। બાકી જે જગ્યા પર પબ્લિક ગેધરિંગ થાય છે એવા મોલ, સિનેમાઘરો અને વિવિધ પ્રકારના બિલ્ડિંગોની અંદર મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આ જગ્યા ઉપર ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવે અને ઇન્સ્પેક્શન હાથ ધરી અને જે જગ્યા પર ફાયર ઇન્સ્ટોલેશન કરવામાં આવેલું છે તે સાધનો કાર્યરત છે કે નથી અને જો એનઓસી લીધેલ બિલ્ડિંગ ના હોય તો તેવા બિલ્ડિંગો બાબતે કાર્યવાહી કરવા બાબતે હાલમાં પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવેલી છે। અમરેલીમાં ટોકીજો આવેલો છે તેની ઉપર શું એનઓસી લીધેલી છે? હાલમાં 2 થિયેટરો કાર્યરત છે, જેની અંદરથી રેડ કોર્નર સિનેમા ખાતે ફાયર એનઓસી સર્ટિફિકેટ ધરાવે છે। એન્જલ સિનેમા ખાતે ફાયર એનઓસી રદબાતલ કરવામાં આવેલું છે। એનું કારણ શું એનઓસી રદબાતલનું? ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા અને કારણે આ ફાયર સર્ટિફિકેટ રદબાતલ કરવામાં આવેલું છે। એટલે કયા કયા નિયમો આધીન હોય છે રેડ કોર્નર, જેમ કે ટોકીની એન્જલમાં નથી તો શું નિયમો લાગુ પડે છે? એનબીસીના ક્રાઇટેરિયા મુજબ તમામ ફાયર સેફ્ટીની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હોવી જોઈએ, જે મુજબની સુવિધાઓ ત્યાં માલુમ ન પડવાને કારણે ત્યાં જે તે સમયે એનઓસી રદબાતલ કરવામાં આવેલી હતી। ફાયર બ્રિગેડનો જે એનઓસી આપ્યા પછી કેટલા સમયમાં ચેકિંગ કરવાનું એવું કોઈ રૂલ્સ ખરો? હાલમાં જે ઓનલાઈન પ્રક્રિયા આ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ કોપ પોર્ટલની અંદર છે તેની અંદર 21 દિવસના સમયગાળાની અંદર આ પ્રક્રિયાની અંદર L1નું પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે। ચેકિંગ કરવા જવાનું એવું? હા, ઇન્સ્પેક્શન કરવામાં જવામાં આવે છે, તો જે જગ્યા પર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવાનું હોય એ જગ્યા પર ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। શું કાર્યવાહી કરવામાં આવશે? હાલની અંદર તમામ જગ્યાઓ પર ઇન્સ્પેક્શન કરીને જે જગ્યા પર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નથી તેના વિરુદ્ધમાં ઉપરી અધિકારી રિજનલ ફાયર ઓફિસર સાહેબ શ્રી તથા કલેક્ટર કચેરી દ્વારા જે કોઈ આદેશ આપવામાં આવશે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।